કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે તમે મજામાં જશો, સ્વસ્થ હશો તથા એનર્જેટિક હશો. આપનું હાર્દિક સ્વાગત છે થર્ડ ક્વિક રિવિઝન ઇન વન શોટ માં. ચેપ્ટર છે થર્મોડાયનેમિક્સ, જે ફૂલ્લી એનર્જી થી ભરેલું છે. તો બાંધી લ્યો સીટ બેલ્ટ, ભરી લ્યો એનર્જી, કેમ કે આજે તો ગાડી 180 ની સ્પીડે ભાગવાની છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જાની રકાબી ભરેલી હોય તેમાંથી વરાળ નીકળે, એટલે પાણીના અણુ નીકળે. પહેલા એડ્રેસ થી બીજા એડ્રેસ જવા માટે કઈક પ્રોસેસ જોઈએ. અહીંયા પહોંચી પણ એને ખબર પડી કે જંગલેશ્વરમાં છે કોરોનાનો કહેર છે, આપણે પાછું આવું છે, તો એને રસ્તો ભૂલાઈ જાય નહીં, તો એના માટે શું કરી નિશાની છોડતો આવે. Thermodynamics is the branch of science which deals with the energy transfer. ઉષ્માગતિશાસ્ત્ર છે એ સાયન્સનો એક એવો વિભાગ છે જેમાં ઊર્જાની આપ-લેને છે ધ્યાનમાં લેવામાં આવે છે, અને એની અસર કેવી થાય છે, કેવી થતી નથી, સિસ્ટમ ઉપર કેવી થાય છે, સરાઉન્ડિંગ ઉપર કેવી થાય છે, પ્રણાલી ઉપર કેવી થાય છે, વાતાવરણમાં કેવી થાય છે, અને યુનિવર્સમાં કેવી થાય છે. એટલે આખું જે થર્મોડાયનેમિક્સ છે એ બધું એનર્જી રિલેટેડ જ છે. સૌથી પહેલા ચિંતા કરવાની આપણે સિસ્ટમની, બીજી કોઈ નહીં કરવાની. કોની? સિસ્ટમ એટલે ગુજરાતીમાં બોલ્યો તો પ્રણાલી. સિસ્ટમ સિસ્ટમનું નહીં ભાઈ માળખું બનાવી. સ્પેસમાં એક એવું રીજન પકડી લેવાનું, અથવા મેટરનો એક મેટર એટલે કે દ્રવ્ય એક એવો ભાગ પકડી લેવાનો, એનું જ એનાલિસિસ કરવાનું. સપોઝ આ એક બોટલ છે, તો મારે આની ચિંતા કરવાની. આ બોટલ છે મારા માટે સિસ્ટમ એટલે પ્રણાલી છે. આ બોટલ સિવાયનું હોય, તૂટી ગઈ નથી, વાંધો નહીં. તો આ બોટલ સિવાયનું જે કાંઈ પણ છે એને કહેવાય સરાઉન્ડિંગ, એટલે કે વાતાવરણ, પર્યાવરણ પણ કહી શકીએ. કે સ્પેસનો એવો ભાગ કે જેને આપણે ખાલી એનાલિસિસ, એનું જ એનાલિસિસ કરવાનું, બીજું કાંઈ એનાલિસિસ કરવાનું છે નહીં. તો સિસ્ટમના ત્રણ ભાગ: ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ. ઓપન એટલે ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી એટલે ક્લોઝ, અને આઇસોલેટેડ એટલે નિરાળી પ્રણાલી. બરોબર? હાલો, ઓપન પ્રણાલી સીધી વાત, નો બકવાસ, સિમ્પલ માં સિમ્પલ એક્ઝામ પછી બધાય આપે છે. ચાની રકાબી એમાં ચા ભરેલી હોવી જોઈએ. એટલે એમાં થાય છે શું? ચાની રકાબી ભરેલી હોય તેમાંથી વરાળ નીકળે, એટલે પાણીના અણુ નીકળે, માસનું ટ્રાન્સફર થાય, તો માસનું એનું ટ્રાન્સફર થશે. પછી તો કે એનર્જી તો નીકળે છે ને, ધીરે ધીરે ઠંડી પડશે ચા, તેમાં એનર્જીનું ટ્રાન્સફર થશે. બંધ પ્રણાલીનું ચા વળતું ઉદાહરણ લઈ લે, કેટલી બંધ કેટલી, એમાં છે વરાળ નીકળશે નહીં, ટાઈટ બંધ કરી દેવાની, વરાળ નીકળે નહીં, પણ ધીરે ધીરે જે સમય પસાર થાય એમ છે એટલી ઠંડી પડતી હશે, એટલે એનર્જીનું ટ્રાન્સફર થશે. કેમ ખબર પડી? તો કે એમાંથી હીટ નીકળીને બહાર સરાઉન્ડિંગમાં આવે છે, એટલે ઠંડી પડે છે. એટલે માસ છે એ ફિક્સ રહેશે, પણ એનર્જીનું શું થશે? ટ્રાન્સફર. આઇસોલેટેડ સિસ્ટમ ખરેખર રિયલ વર્લ્ડમાં હોતી નથી, પરંતુ આપણે થોડાક ટાઈમ માટે એઝ્યુમ કરીએ કે થર્મસ લઈ લ્યો, આ રે ઈ જ બોટલ, સપોઝ આ થર્મસ છે, એમાં હું ચા ભરીશ. ચા મને બહુ ભાવ્યો, ચાથી તો જીવન આલે મિત્ર. જો આમાં ચા ભરી, તો થોડાક ટાઈમ માટે આપણે જોશું તો આ ચા છે એની અંદર જેટલી છે એટલી જ રહેવાની છે, વરાળ બહાર નીકળવાની નથી, એટલે એમ તો ફિક્સ છે. પ્લસ આ થોડાક ટાઈમ હતું, નહીં ઠંડી પડે નહીં ગરમ થાય, ગરમ તો નથી થવાની, ઠંડી નથી પડવાની, તો એનર્જી ટ્રાન્સફર ઇઝ 0. તો એવી સિસ્ટમને કહેવાય આઇસોલેટેડ સિસ્ટમ. હવે સીધા મૂવ થશે થર્મલ ઇક્વિલિબ્રિયમ. એની પહેલા એક વિધિના વિધાનની એક વસ્તુ કહી દે, કુદરતનું એક નિયમ. સપોઝ એક બોડી છે, બીજી બોડી છે, એકનું ટેમ્પરેચર છે T1, બીજાનું ટેમ્પરેચર છે T2. ટેમ્પરેચરને ગુજરાતીમાં કહેવાય તાપમાન. કેવું માન? તાપમાન. હાલો, સૃષ્ટિનું એક વિધાન છે, વિધિનું વિધાન છે કે પાણી છે ને ઉપરથી ઓલવેઝ નીચે જ પડે. કોઈ દેવું જોયું નીચેથી ઉપર પડે? પણ એના માટે પંપની જરૂર પડે. ભાઈ કુદરતી વસ્તુ લેવાની છે. પ્લસ છે ઓલવેઝ માઇનસ ને જ આકર્ષશે. બરોબર? ઊંધું નહીં વિચારવાનું ભાઈ. અહીંયા જો, એટલે ઉપરથી નીચે પાણી પડે, એવી રીતના જ હીટ ક્યાંથી ક્યાં જશે? હાઈ ટેમ્પરેચર થી લો ટેમ્પરેચર ઉપર. તો T1 is greater than T2. આ હીટ છે ઓલવેઝ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થશે. હવે ડાયરેક્ટ મૂવ થશે થર્મોડાયનેમિક્સ ના લો ઉપર. ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એટલે થર્મોડાયનેમિક્સ નો શૂન્યકર્મનો નિયમ એ શું કહે છે? સપોઝ એક બોડી છે A, સપોઝ બીજી બોડી છે B, ત્રીજી છે C અને ત્રીજી પણ છે C. જો A અને C છે એ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય,
B અને C છે એકબીજા સાથે થર્મલી સમતુલનમાં એટલે કે ઇક્વિલિબ્રિયમમાં હોય તો ઓટોમેટિકલી A અને B પણ કહેવાય છે એકબીજા સાથે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં. બરોબર. હવે થર્મલી ઇક્વિલિબ્રિયમ એટલે શું? શાંતિ રાખ. જો કોઈ પણ હીટ ટ્રાન્સફર ન થતું હોય તો એને કહેવાય થર્મલ ઇક્વિલિબ્રિયમ. અહીંયા હીટ ટ્રાન્સફર નહીં થાય એટલે ઉષ્મા હો ભાઈ. તો A બરાબર C, B બરાબર C, તો A બરાબર B. તો આવું શું કામ ન થાય? ટ્રાન્સફર ક્યારે થાય? જ્યારે કોઈ ઉપરથી વસ્તુ નીચે પડતી હોય ત્યારે. કાઈક લેવલનું ડિફરન્સ હોય. સેમ લેવલ ઉપર પાણી હોય એવું થાય કે સેમ ઉપર પાણી હોય તો આમથી આમ આયેલું જાય. કોઈક ધક્કો મારવા વાળું હોય તો થાય, બાકી એમને એમ થાય નહીં. તો આ બેનું ટેમ્પરેચર કેવું હોય છે? સેમ. તો TA બરાબર TC ને TB બરાબર TC, તો ઓટોમેટિકલી TA બરાબર TB. તો ઝીરો ફ્લો થર્મોડાયનેમિક્સ કેવા શું માંગે છે કે ભાઈ બોડીનું ટેમ્પરેચરનું સૂચન કરે છે. ટેમ્પરેચર સેમ તો બધાયનું સેમ. આનું તો આ બેનું ટેમ્પરેચર સેમ. કાઈ વાત નહીં. હાલો ફટાફટ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ માં જાય ઈ પહેલા તમને એક વસ્તુ કહી દઉં. કોઈ પણ ગેસ હોય, ગેસ એટલે કે વાયુ હોય, એના કોઓર્ડિનેટ્સ હોય. આપણે કેમ અર્થ ઉપર કોઓર્ડિનેટ્સ હોય, તમે જીપીએસ માં જાઓ મેપ દેખાડે, અથવા સિમ્પલ વાત કહું, લ્યો ને પિન કોડ. તો એ રીતના ગેસ ના પિન કોડ હોય, કોઓર્ડિનેટ્સ PVT, PVT, PV ને T શું થાય કહું છું. P એટલે પ્રેશર એટલે દબાણ, V એટલે કદ એટલે વોલ્યુમ, અને T એટલે ટેમ્પરેચર એટલે તાપમાન. હાલો એડ્રેસ નંબર 1, આ સ્ટેટ નંબર 1, આ સ્ટેટ નંબર 2, આ એડ્રેસ નંબર 1 ને આ છે એડ્રેસ નંબર 2. પહેલા એડ્રેસ થી બીજા એડ્રેસ જવા માટે કઈક પ્રોસેસ જોઈએ. એટલે કે ગેસ ને એક સ્ટેટ માંથી બીજા સ્ટેટમાં, ગુજરાતમાંથી રાજસ્થાનમાં નહીં ભાઈ, સ્ટેટ એટલે અવસ્થામાંથી, એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં લઈ જવા માટે જે પ્રોસેસ જોઈ એને થર્મોડાયનેમિક પ્રોસેસ કહેવાય. એક એડ્રેસ થી બીજા એડ્રેસ જવું હોય તો કંઈક પ્રોસેસ ની જરૂર પડે, એને કહેવાય થર્મોડાયનેમિક પ્રોસેસ. હવે એના મેઇન છે 3 પેરામીટર છે, Q, W and delta U. Q એટલે શું? એમાં કંઈક હીટ આપવી પડશે અથવા હીટનું ટ્રાન્સફર કરવું પડશે, કંઈક વર્ક ડન થશે, અને ચેન્જ ઇન ઇન્ટર એનર્જી. એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. તો થર્મોડાયનેમિક પ્રોસેસ છે 3 પેરામીટર લઈ આવે છે. હીટ છે, હીટનું ટ્રાન્સફર છે, વર્ક ડન છે, તમને કેટલું વર્ક મળે છે એન્જિનમાંથી, અથવા તમારે કેટલું વર્ક કરવું પડે છે રેફ્રિજરેટર ઉપર. ડેલ્ટા યુ એની એનર્જીમાં આંતરિક ઉર્જામાં કેવો ફેરફાર આવશે. ફટાફટ નેક્સ્ટ સ્લાઇડમાં મળશે. હવે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? એ એનર્જી કન્ઝર્વેશન નો લો જ છે ભાઈ. ચેપ્ટર નંબર 1. દુનિયામાં એનર્જી કોઈ દેનું સર્જન થતું નથી એનું વિનાશ થતું. એનર્જી કે neither be created nor be destroyed. એટલે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એ જ કહે છે કે in any process, in any thermodynamic process, any or every, ગમે every thermodynamic process, energy of total energy of thermodynamic system કે જેની આપણે ચિંતા કરવાની છે આપણા માટે બોટલ remains constant. अरे कहना क्या चाहते हो? रुको बताता हूं. જો સપોઝ તમારે ઇન્કમ થાય, ઇન્કમ કાં તો તમે એને વાપરશો અથવા એને સેવિંગમાં રાખશો. તો એવી રીતના જ કોક તમે સિસ્ટમને છે ગરમ કરો તો હીટ એનર્જી જશે, કાં તો એ વર્ક થઈ જશે, વપરાઈ જશે. તો વર્ક નહીં થતો થશે શું? એની ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ આવશે. તો Q delta U plus W. Q કાં તો વર્ક કરાવશે, કાં તો ઇન્ટરનલ એનર્જીમાં વધારો કરશે, સેવિંગ છે એ વધારે થતી જશે. તો Q delta U plus W. હવે આ છે ને બહુ મોટો Q છે, પણ ધીરે ધીરે Q આપો તો dQ du plus dW. આ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે. ઘણીવાર છે ને તમે આવી રીતે યાદ રાખો છો delta U Q minus W. પણ ડેફિનેશન થી જોવા જાવ તો આ બહુ મસ્તીનું છે. મસ્તીનું ફટાફટ નેક્સ્ટ સ્લાઇડમાં મળશે. બીજી વસ્તુ છે ફેક્ટર્સ ઇન thermodynamics.
કે ઉષ્માગતિ શાસ્ત્રમાં કયા કયા ફેક્ટર હશે. હાલ સપોઝ એક આ સિલિન્ડર એટલે નળાકાર છે. આ પિસ્ટન 3D માં ડ્રો કર્યું. અહીંયા ગેસ ભરેલો છે બધું જ. આ કઈ આપણે ગરમ કરી છે આનાથી તો હીટ મળશે આને. યસ હીટ મળશે. ગરમ કરો તો ગરમ થાય, બાકી ન થાય. તો થાશે શું? અહીંયા એક વજનિયું રાખ્યું છે. તો મને કયો આ છે એ નીચે આવશે કે ઉપર જશે? સ્માર્ટ છો તમે, ઉપર આવશે. કેમ? તો કે ગેટ્સ છે એ એક્સપાન્ડ થશે. એક્સપાન્ડ થશે મીન્સ વધશે કદ. તો પહેલા હતું અહીંયા, આવી ગયું અહીંયા. તો પહેલા કદ આટલું હતું, હવે v1 થી વધીને કેટલું થઈ ગયા છે? કદ v2. તો ચેન્જ કેટલો આવે છે? dv જેટલો. એટલે ટેમ્પરેચર હતું T1, ત્યાંથી વધીને કેટલું થઈ જાય છે? T2. તો ટેમ્પરેચરમાં ફેરફાર લઈ લ્યો dt. બરોબર? તો આ દરમિયાન q કેટલી જોશે? mu c ડેલ્ટા t. ડેલ્ટા t મીન્સ T2 T1 ચેન્જ છે ભાઈ. ડેલ્ટા એટલે ત્રિકોણ નહીં, ચેન્જ. T2 T1 ફાઇનલ માઇનસ ઇનિશિયલ ઇક્વલ ટુ ચેન્જ. હવે mu મીન્સ number of moles, T means rise in temperature or change in temperature. Okay, what is C? तू जो सोच रहा है वो नहीं है. Molar specific heat capacity. capacity હાલો. મોલાર સ્પેસિફિક હીટ મીન્સ આનું યુનિટ તમને કહું તો તમને વધારે આઈડિયા આવશે. જૂલ પર મોલ કેલ્વિન. તો જો મોલ ઇન્ટુ મોલ કેન્સલ થઈ જશે, કેલ્વિન ઇન્ટુ કેલ્વિન જૂલ થઈ જશે. તો જૂલ ઇઝ ઇક્વલ્સ ટુ જૂલ થઈ જશે. હવે સ્પેસિફિક હીટ નો મીનિંગ થાય શું? મોલાર સ્પેસિફિક હીટ. સપોઝ આ એક બોટલ છે, આમાં આઈડિયલ ગેસ એટલે કે આદર્શ વાયુ 1 મોલ જેટલો ભરેલો છે. 1 મોલ જેટલો આઈડિયલ ગેસ ભરેલો છે. તો એનું સપોઝ અત્યારે ટેમ્પરેચર છે 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે મારે 36 સેન્ટીગ્રેડ કરવું છે તો એના માટે કંઈક હીટ આપવી પડશે. તો મારે જો પહેલા 35 લીધું, હાલો નોટ કર્યું, ધીરે ધીરે હીટ નાખી, ધીરે ધીરે હીટ નાખી, ધીરે ધીરે ટક કરતું વગેડું, 36 અટકી. પછી જોયું મેં કેટલી હીટ જોઈ. ઈ હીટને શું કહેવાય? સ્પેસિફિક હીટ કેપેસિટી ઓર મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી. જો મોલ લ્યો તો મોલર સ્પેસિફિક, જો 1 કિલોગ્રામ લ્યો તો ખાલી સ્પેસિફિક હીટ કેપેસિટી. તો કોઈ બી બોડીનું એક ટેમ્પરેચર જેટલું ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવું હોય તો એના માટે જે હીટ જોઈએ એને કહેવાય હીટ કેપેસિટી. અને 1 મોલ નું લ્યો તો મોલાર હીટ કેપેસિટી, 1 kg નું લ્યો તો સ્પેસિફિક હીટ કેપેસિટી કહેવાય. તો અહીંયા ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેટલી થશે? mu cv ડેલ્ટા t. હવે cv શું છે? v મીન્સ વોલ્યુમ. તો કોન્સ્ટન્ટ વોલ્યુમ એ જે cv છે ને, સ્પેસિફિક જેટલી હીટ જોશે ને એ વાળું કોન્સ્ટન્ટ છે. હાલો, dw is equals to always યાદ રાખવાનું. આપણે કેમ યાદ રાખતા? dw is equals to f dx. અહીંયા શું રાખવાનું? pdv. તો w is equals to integration from v1 to v2 pdv. ઓકે, થોડી ગરમી વધારે છે, ફટાફટ કર્યું છે આપણે. જો આ થર્ડ છે થર્મોડાયનેમિક્સ ના ફેક્ટર્સ છે q, ડેલ્ટા u ને w. હવે c છે સપોઝ કોન્સ્ટન્ટ પ્રેશરે તમે પ્રોસેસ કરતા હોય એના માટે q કેટલી જોશે? mu cp ડેલ્ટા t. જો એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું ભાઈ. તો કોન્સ્ટન્ટ વોલ્યુમ એ કેટલી હીટ જોશે? mu cv ડેલ્ટા t. હવે cp by cv is equals to ગામા. ગામા મારેગા. નેક્સ્ટ સ્લાઇડ માં મળી cp and cv વિશે. cp by cv is equals to ગામા. constant molar specific heat at constant pressure and molar specific heat at constant volume. બરોબર? અચળ કદ આગળ c અને અચળ દબાણ આગળ c. હવે ગામા is equals to f plus 2 by f. f क्या है? डिग्री ऑफ फ्रीडम. भाई अलग चैप्टर में पढ़ेंगे, कोई बात नहीं. डिग्री ऑफ फ्रीडम मोनो एटॉमिक के लिए, एटॉम के लिए 3 होगा, डायटोमिक के लिए 2 होगा, सॉरी 5 होगा. तो चलो क्या हम ऐसे लिख सकते हैं? cp by cv is equals to f plus 2 divided by f. ओके, r by 2 ऐसे याद रखिए, अच्छा रहेगा. cp by cv is equals to gamma f plus 2 by f r by 2 डिवाइड कर दो. तो cp की वैल्यू
प्रूव नहीं किया मैंने, याद रखने के लिए टेक्निक दी है, याद रखवा टेक्निक ये पीछे भाई। तो CV is equals to F into R by 2। બીજું ઇક્વેશન આપું, ચિંતા કરમાં। CV is equals to R upon gamma minus 1, CP is equals to gamma into R upon gamma minus 1। બેનું ડિવિઝન લઈ ગયો, R upon gamma minus 1, R upon gamma minus ગયા ઘરે, તો CP by CV is equals to gamma। આ બે ઇક્વેશન છે, CP ના બે ઇક્વેશન નોટ કરી લેજો, અને ખાસ કરીને CV ના ઇક્વેશન બે નોટ કરી લેજો, બહુ જ કામ આવશે, કેમ કે આ ઇક્વેશન યાદ રાખશો તો ફટાફટ MCQ સોલ્વ થશે। મળશું નેક્સ્ટ સ્લાઇડમાં, પોઝ કરીને ચેક નોટ કરી લ્યો। હાલો રેડી, પૂછી નાખો। ઇન્ડિકેટર ડાયાગ્રામ, ઇન્ડિકેટર મારો ભાઈ। ઇન્ડિકેટર નું કામ શું? સાઈડ આપવાની, પણ મેઇન કામ શું? સૂચવવાનું કે ભાઈ હું આ બાજુ જાઉં છું કે આ બાજુ જઈ રહી છું, બરોબર। મોરબી વાળા શું કરે, ઘણા તો મોરબી વાળા તો એવા ભૂખા, જમણી બાજુ સાઈડ આપે ને વાળે ગાડી ડાબી બાજુ, પછી ઠોકાય જ ને બધુંય થાય। રાજકોટમાં એવો છે નથી પેડાવ ભાઈ, ધૂમે ધૂમ જ ગાડી આલે રાખે। ઇન્ડિકેટર ડાયાગ્રામ એટલે સૂચન કરવું, શેનું પણ? પ્રોસેસનું, થર્મોડાયનેમિક પ્રોસેસનું। કોઈ બી થર્મોડાયનેમિક્સ પ્રોસેસ રિપ્રેઝન્ટ કરવી એટલે કે ઇન્ડિકેટ કરવી તો એના માટે શું જોશે? ઇન્ડિકેટર ડાયાગ્રામ। ઇન્ડિકેટર કરો શરૂ તો આવી જશે સાઈડ। હાલો નંબર 1 થી આપણે નંબર 2 આગળ જઈએ છીએ, બરોબર। હવે આની બે રીત છે, ધડાક કરીને પહોંચી જવાનું, ધીરે 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 જવાનું, પણ હું તમને સૂચવીશ કે ધીરે 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 જવાનું। ભલે આપણે ગાડી છે 180 સ્પીડે જતી હોય, પણ થર્મોડાયનેમિક્સમાં તેમ તમે છે સ્પીડ ધીરી રાખો ને, વ્યવસ્થિત જાઓ ને, એમ પ્રોસેસ બહુ સારી થતી જાય। કેમ તો કેમ પ્રોસેસ આપું તમને, પ્રોસેસ બે પ્રકારની હોય, રિવર્સિબલ એન્ડ ઇરરિવર્સિબલ, એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા અને અપ્રતિવર્તી પ્રક્રિયા। ઈ શું કે જે પ્રોસેસ તમે જે રસ્તેથી લઈ આવ્યો છો એ જ રસ્તેથી પાછી થવી જોઈએ, એના માટે એવું કરવું તો ધીરે ધીરે જ કરવી પડે, ક્વાસી સ્ટેટિક પ્રોસેસ કહેવાય એને, એટલે જે ધીરે ધીરે થતી રહેતી હોય। અને આ છે એકદમ ધબડકો બોલાવે, ધબડકો કઈ મિક્સ થઈ ગયું, ધબડકો ફાટ કરતું પહોંચાડી દેવાનું કે અહીંથી અહીંયા વચ્ચે કે લીટી જ ના આવે, શું કરતું જમ્પ માર્યું। હવે ક્વેસિસ્ટોટિક પ્રોસેસ, હવે રિવર્સિબલ પ્રોસેસ છે ને, સાવ સીધી અને સિમ્પલ ભાષામાં તમને સમજાવું, બરોબર। જો એક કૂસરું હોય, કૂસરું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો પોતાની નિશાની રાખી જાય કે નહીં? નિશાની રાખી જાય, બરોબર। નિશાની રાખવાના બે કારણ, એક તો એનો ઇલાકો સૂચવે કે ભાઈ આ મારો ઇલાકો છે, પણ આપણે બીજી વસ્તુનું જ કામ છે કે ત્યાંથી જાય તો એને ખબર પડે પાછો આમાં કે મારે ઈ જ રસ્તે આવવાનું છે। તો કૂસરું એક એરિયામાંથી બીજા એરિયામાં જાય છે, બરોબર। ભક્તિનગરમાંથી જંગલેશ્વરમાં જાય છે, અહીંયા જુઓ તો નિશાની છોડી અહીંયા પહોંચી, પણ એને ખબર પડી કે જંગલેશ્વરમાં છે, કોરોનાનો કહેર છે, આપણે પાછું આવવું છે, તો એને રસ્તો ભૂલાઈ જાય નહીં, તો એના માટે શું કરે? નિશાની છોડતો આવે, તો એની પાસે રસ્તે એની જગ્યાએ જઈ શકે। તો જંગલેશ્વર માટે જવાનો રસ્તો અને જંગલેશ્વર માંથી પાછો આવવાનો રસ્તો કેવો? સેમ। તો એ પ્રોસેસ કેવી થશે? રિવર્સિબલ, એટલે કૂતરું છે બહુ વ્યવસ્થિત સેફ રીતે પાછું આવી જશે। હાલો તો રિવર્સિબલ ને ઇરિવર્સિબલ ની મહિમા ખબર પડી કે રિવર્સિબલ પ્રોસેસ છે મોટા ભાગની થર્મોડાયનેમિક્સ એ પ્રિફર કરવામાં આવે, જેથી કરીને આમાં છે ને એફિશિયન્સી, હીટ પંપ હલાવો, હીટ એન્જિન હલાવો કે રેફ્રિજરેટર હલાવો, રિવર્સિબલ પ્રોસેસની નજીક જેમ તમે લઈ જાવ ને એમ પ્રોસેસની એફિશિયન્સી બહુ વધી જશે, એની મહિમા આવી છે। ધબડકો થાવ તો એમાં નુકસાન થવાનું જ છે, સીધી વાત, નો બકવાસ। હાલો તો ઇન્ડિકેટર ડાયાગ્રામની ખબર પડી કે 1 થી 2 એમાં છે ને પ્રોસેસમાં એરો ખૂબ જ મહત્વનો છે, તમે ક્યાંથી ક્યાં જાવ છો ઈ નોટિસ કરવું પડશે, બરોબર। કઈ દિશામાં જાવ છો, કઈ ડાયરેક્શનમાં જાવ છો ઈ બહુ મહત્વનું છે। હાલો એના પછી નેક્સ્ટ વસ્તુમાં જાસી। હાલો વર્ક ડન બાય ગેસ યુઝિંગ પીવી ગ્રાફ। પીવી ગ્રાફની મદદથી છે આપણે વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે। પીવી સપોઝ અહીંથી અહીંયા જાય છે, કઈ ડાયરેક્શનમાં? તો કે આ ડાયરેક્શન શો કરવાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્ર।
હાલો અહીંથી અહીંયા જાય છે તો વર્ક કેટલું થશે એ આપણે જોવાનું છે. તો dw is equals to f into dx યાદ આવી ગઈ છે p into dv. તો w is equals to સંકેલી દો ક્યાંથી ક્યાં 1 થી 2 pdv અહીંથી અહીંયા 1 થી v1 2 v2 અને આ એરિયા લઈ લ્યો તો એ શું થશે વર્ક ડન in this thermodynamic process. હવે અહીંયા જુઓ આ ચેપ્ટરમાં તમને ખાસ કરીને રમાડશે y એક્સિસ ઉપર v આપી દેશે અને x એક્સિસ ઉપર પ્રેશર આપી દેશે તો આવા હાલતમાં તમે કરશો શું ચિંતા ના કરશો એટલા માટે જ આપણે અહીંયા ભેગા થયા છીએ. તો જો એક ટેકનિક ને પણ એક બહુ વ્યવસ્થિત વસ્તુ કહી દો કે જે બહુ બધી જગ્યાએ કામ આવશે. dw p dv. પછી આ d પછી લખેલું હોય ને નાનું નાનું પેપર લેવો ને એના આગળ છે કર્વ ને પ્રોજેક્ટ કરી દેવાનો અને એ જ એરિયા લેવાનો. આપણે કેમ dw f dx લેતા અને x આગળ આપણે પ્રોજેક્ટ કરતા એવી રીતના અહીંયા છે વર્ક ડન ફાઇન્ડ કરવું તો v આગળ પ્રોજેક્ટ કરવાનું. નંબર 2 હાલો ભાઈ ફટાફટ અહીંથી અહીંયા ગાડી લઈ જાય છે તો વર્ક ડન કેટલું થશે તમે કહેશો આ ના મિત્ર ના અહીંયા હમણાં કીધું v ભજની છો 15 મિનિટ નથી થઈ. હાલો અહીંથી અહીંયા કેમ તો કે v આગળ પ્રોજેક્ટ કરવાનું ભાઈ. कभी ऐसे भी आता है आपको खिला जाएंगे मास्टर्स. v1 to v2 રેડી કમ્પ્લીટ. હવે થોડુંક તમને ફોર્મ્યુલા આપી દઉં એરિયા કેવી રીતના ફાઇન્ડ કરવાના. તમે સાયન્ટિસ્ટ તો છો જ મને ખબર જ છે પણ તેમ છતાં યાદ દેવડાવી દઉં કેમ કે જ્યારે હનુમાનજી છે ઈ લંકા આગળ પહોંચવા આવ્યા હતા એટલે એ પેલા સાઉથ ઇન્ડિયામાં હતા ત્યારે એને છે ને બધી ઘણી બધી તાકાત છે એ ભૂલાઈ ગઈ હતી. તો એક ઋષિમુનિ છે એને શ્રાપ આપ્યો તો નાના હતા ને હનુમાનજી ત્યારે બધા ઋષિમુનિને હેરાન કરતા. તો એક ખાર થઈને ઋષિમુનિ એને શ્રાપ આપી દીધો કે જા જ્યારે તને જરૂર હશે ને તારા તાકાતની બરોબર ત્યારે બધી તાકાત પોતાની ભૂલી જઈશ. તેના મમ્મી આવ્યા અંજની દેવી એને રિક્વેસ્ટ કરી કે એવું ન કરો ને મારો છોકરો સારો છે નાનો નટખટ છે એટલે. તો એના ઋષિમુનિએ એક તોડ આપ્યો કે બહુ વધારે પડતી જરૂર રહેશે ને બહુ ઇમ્પોર્ટન્ટ એની તાકાતની ત્યારે કોક એને યાદ દેવડાવશે ને તો એને યાદ આવશે બરોબર. તો એવી રીતના અહીંયા જામમાં તો યાદ દેવડાવી હતી. તો અહીંયા છે તમે સાયન્ટિસ્ટ નો તમારી પાસે પાવર જ છે તો હું જામન સાહેબ નું જ કામ કરું છું તમને ગાઈડ જ કરું છું. તમે હનુમાન છો સર્વશક્તિમાન છો તમને ગાઈડ કરવા જ આવ્યો છો. હાલો ફટાફટ આગળ વધી ટાઈમ નથી બગાડવું. PV ચાલો ફોર્મ્યુલા કહું એ પહેલા તમને એક વસ્તુ કહી દઉં સાયક્લિક પ્રોસેસ. વિજય માલ્યા આવ્યો સાયકલ લઈને. સાયકલ એટલે કમ્પ્લીટ એટલે જ્યાં હતા ત્યાં પાછું આવી જવાનું એ વસ્તુને શું કહેવાય સાયકલ. અહીંથી તમે ભલાને અહીંથી આમ આવો ચકેડું ફરીને આવો આમો પાછા આમ આવી જવાનું સોરી એક જ ડાયરેક્શનમાં જઈને ગમે એમ તમે ગાડી ફેરવીને આવો આખું ગુજરાત ફરીને આવો કે આખું ઇન્ડિયા ફરીને આવો આખું એશિયા ફરીને આવો કે આખું જામનગર ફરીને આવો કાંઈ ફેર ન પડે. તમે શરૂઆતનું બિંદુ ઇઝ ઇક્વલ ટુ અંતિમ બિંદુ હોય ને તો એ પ્રોસેસ કેવી કહેવાય સાયક્લિક પ્રોસેસ. સાયક્લિક પ્રોસેસ પાછું ફરીને અહીંયા આવશે તો સાયક્લિક પ્રોસેસમાં વર્ક ડન કેટલું થાય એરિયા કેલ્ક્યુલેટ કરો એટલું વર્ક ડન થશે પણ પ્લસ ને માઈનસ છે હું તમને પછી સમજાવીશ. હાલો આ એરિયા જુઓ સપોઝ આ પોઈન્ટ નંબર 1 છે તો આને રિલેટેડ પ્રેશર P1 આને રિલેટેડ વોલ્યુમ V1 આ પોઈન્ટ નંબર 2 છે પ્રેશર P2 વોલ્યુમ V2 3 તો અહીંયા P3 આ તો સેમ જ થઈ ગયું ને આ જગ્યાએ પાછા આવી ગયા સેમ ટુ સેમ. તો એરિયા કેટલો થશે આવડવા તો 1/2 P2 V1 into P1 P2 P2 P1 નહીં લેવાનું ભાઈ કેમ કે જો P1 ની વેલ્યુ વધારે છે ઉપર છે. હવે અહીંયા આવું હોય તો P1 P2 V1 V2 તો આ લેન્થ કેટલી થાય ભાઈ જો તો V2 V1 કેમ ખબર પડી V2 V1 and this is P2 P1 તો એરિયા કેટલો થશે રેક્ટેંગલ છે પાયો ગુણ્યા બેઝ નહીં પણ સોરી લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આનો એરિયા વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ P2 P1 સોરી V2 V1 into P2 P1 હાલો સપોઝ આવું હોય તો
આ તો સર્કલ દેખાય ને પાઈ આર સ્ક્વેર. આની રેડિયસ કેટલી થાય? તો આની રેડિયસ આર કેવું આપ્યું છે? આર તો નથી. ચિંતા ના કરો, આને છૂટા પાડી દો. કેન વી રાઇટ ઇઝ ઇક્વલ પાઈ ઇન્ટુ આર r1 r2 યાદ રાખવા માટેની ટેકનિક ભાઈ સાબિત નથી કરતો. આને કહી દો r1 અને આને કહી દો r2. ઓકે, સપોઝ ધીસ ઇઝ p1, ધીસ ઇઝ p2, ધીસ ઇઝ b1 and ધીસ ઇઝ b2. તો આ આખું કેટલું થશે? v2 b1 ને આ ઉપરનું ડાયામીટર કેટલું થશે? p2 p1, p2 p1. તો આ r2 is equals to p2 p1, sorry, r2 is equals to p2 p1 divided by 2, કેમ કે એનું અડધું છે. p2 p1 divided by 2 and r1 is equals to v2 v1 divided by 2, v2 v1 divided by 2 pi. આ તમારો થશે વર્ક ડન ઇન સર્ક્યુલર પ્રોસેસ. ક્લિયર? નોટ કરી લેજો ખાસ આ ત્રણ વસ્તુ. એમાં આ તો ખાસ આલો મળશે નેક્સ્ટ સ્લાઇડમાં ફટાફટ સટાસટ 180 ની સ્પીડે ગાડી જવાની છે. હવે જો પ્લસ કરી લેવું માઈનસ કરી લેવું. ફિઝિક્સ ની કેમેસ્ટ્રી, ફિઝિક્સ વિશિષ કેમેસ્ટ્રી, ફિઝિક્સ ને આપણે વિજેતા બનાવશું. કેમ? જોઈએ. હવે જો ફિઝિક્સ માં છે ને સ્વાર્થી થઈ જવાનું. ફિઝિક્સ માં સ્વાર્થી થઈ જવાનું. જો સપોઝ તમને એન્જિન માંથી તમને વર્ક મળે, એટલે કે એન્જિન વર્ક કરે તો વર્ક ડન બાય ગેસ, વર્ક ડન બાય ગેસ. ગેસ કાર્ય કરે તો મળે કોને? આપણને. તો એ પ્લસ કેવું લેવાનું? પોઝિટિવ. આપણને મળતું પોઝિટિવ, આપણે વર્ક કરવું પડે તો નેગેટિવ. વર્ક ડન ઓન ગેસ ટેકન એસ નેગેટિવ. જ્યારે ગેસ ઉપર વર્ક થાશે, કરશે કોણ? આપણે જ કરશે ને બીજું કોણ? એટલે આપણે કોપર પેટ્રોલ નાખી ગમે રીતે આમ ટૂંકમાં આ ઉર્જા વાપરીને આપણે ગેસ ઉપર વર્ક કરીને તો એ કેવું લેવાનું? નેગેટિવ. ગેસ એટલે વાયુ. બરોબર? હાલો હવે ડાયાગ્રામ થી સમજાવશે, સમજાવું શાંતિ રહે. જો dw is equals to pdv. આ નાનું યાદ રાખવાનું ભાઈ, પછી મોટું જતું તો ઇન્ટિગ્રેશન કરી દેવાનું. dw is equals to pdv. dv એટલે વોલ્યુમ માં ચેન્જ. જો વોલ્યુમ છે એ ઇન્ક્રીઝ થતું હોય તો ચેન્જ કેવો હોય છે? પોઝિટિવ. વોલ્યુમ ડિક્રીઝ થતું હોય છે તો ચેન્જ વિલ બી નેગેટિવ. કોઈ બી થર્મોડાયનેમિક પ્રોસેસમાં છે વોલ્યુમ ઇન્ક્રીઝ થતું હોય તો એ કેવું લેવાનું? વર્ક ડન પોઝિટિવ. બાકી વોલ્યુમ ડિક્રીઝ થતું હોય તો વર્ક ડન નેગેટિવ. હવે અહીંયા જુઓ, નોટ કરી લ્યો. પહેલા પૂછું છું થોડું. કરી લીધું? ઓકે, ગો. આ રાખી કામ આવશે. હાલો હાલો, ટાઈમ બહુ ઓછો છે. P P P P. એડ્રેસ નંબર 1 to એડ્રેસ નંબર 2, નંબર 1 to નંબર 2. સપોઝ તમે 1 થી 2 જાઓ છો ઓર 2 થી 1 આપો છો, તો આ થર્મોડાયનેમિક પ્રોસેસ થઈ કહેવાય. આ તમે ગ્રાફ ત્યારે ડ્રો કરીશું જ્યારે તમે ધીરે 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 જતા હોય, પછી પોઈન્ટ્સ ને ડ્રો કરી દો. એને શું કહેવાય? ગ્રાફ. ધીરે 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 ગ્રાફ. ઓકે, 1 થી 2, 2 થી 1. હવે આ પ્રોસેસમાં જુઓ તો આ v1 છે and this is v2, this is p1, this is p2, v1 v2 p1 p2. જો 1 થી 2 જાવ તો વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે. કેમ ખબર પડી? જો આ આવું છે, v2 is greater than v1, તો ડેલ્ટા v is positive. આ પોઝિટિવ હોય તો આ વર્ક ડન will be positive. આ એરિયા લેવાનો. જો હવે સપોઝ આ લ્યો તો ક્યાંથી ક્યાં જાવ છો? 2 થી 1, તો v2 થી v1 જાવ છો તમે. વધારે વોલ્યુમ થી ઓછા વોલ્યુમ તરફ જાવ છો તો v2 is greater than v1 but v1 is less than v2, તો delta v is negative. કેમ? તો કે v1 v2 તો નાનું છે ને v2 કરતા, તો વર્ક ડન આ પ્રોસેસમાં કેવું થશે? નેગેટિવ. આ સપોઝ આ બાજુ જાતું તો પોઝિટિવ, આ બાજુ તો નેગેટિવ. હવે સાયકલમાં કહું તો તમને pv 1 થી 2, 1 to 2, 2 1. આ જો એન્ટી ક્લોકવાઇઝ આવું થાય, પેલા ક્લોકવાઇઝ ને
બરોબર. પહેલા અહીંથી આમ જાય છે, પછી અહીંથી આમ આવે છે. તો હવે જો અહીંથી અહીંયા જાય તો વર્ક ડન કેટલું પોઝિટિવ લેવાનું. જો આ લાઈન વાળી છે ને ઈ પોઝિટિવ. ઓકે, અહીંથી અહીંયા જાય તો એની નીચેનો ગ્રાફ લેવાનો ને v આગળ. તો આ આવડું આ છે, આવડું આ ઈ કેવા લેવાનું નેગેટિવ. આ વાળું નેગેટિવ. તો વધ્યું કયું આ પોઝિટિવ. તો જો ક્લોકવાઇઝ માં તમે જાઓ તો પહેલા આ પ્રોસેસ થાય, પછી આ પ્રોસેસ થાય. તો પહેલા પ્લસ થાય, પછી માઈનસ થાય. તો મોટો તો ક્લોકવાઇઝ છે તો આ કયું વધશે પોઝિટિવ. બરોબર. હવે એન્ટી ક્લોકવાઇઝ મૂકો, નોટ કરી લેજો. નિરાતે કોઈ ઉતાવળ નથી અત્યારે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ P આ V ગ્રાફ. ઓકે, પોઈન્ટ 1 પોઈન્ટ 2 આમ આમ. હવે આ ક્લોકવાઇઝ હતું ને એન્ટી ક્લોકવાઇઝ. પહેલા અહીંથી આમ જશે, પછી અહીંથી આમ જશે. બરોબર. તો આ પહેલી પ્રોસેસમાં છે વોલ્યુમ જો ઇન્ક્રીઝ થાય છે અહીંયા 1 થી 2 માં. આ V1 to V2. બરોબર. તો અહીંથી અહીંયા વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે તો આટલું પોઝિટિવ લઈ ઊભું. તો આ છે પોઝિટિવ લીધું. ઓકે. પછી આ પ્રોસેસમાં જો V2 માંથી V1 માં આવે છે તો વોલ્યુમ ડિક્રીઝ થાય છે તો વર્ક ડન કેવું લેવાનું નેગેટિવ. તો આ વાળું છે અહીંથી આટલું નેગેટિવ. બરોબર. તો વધારે કયું છે નેગેટિવ કે પોઝિટિવ? નેગેટિવ ઓબ્વિયસલી. તો આટલું પાર્ટ છે એ વર્ક ડન આટલું થશે. અને નેગેટિવ હોય છે એન્ટી ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ ને ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ. સિમ્પલ વાત, નો બકવાસ. પેપ્સી યંગિસ્તાન મેરી જાન પેપ્સી. હાલો નોટ કરી લ્યો, નેક્સ્ટ સ્ટોરીમાં મળી. એક વસ્તુ નોટ કરી લેજો, Q and W છે એ પાથ ફંક્શન છે, બટ U ડેલ્ટા U is પોઈન્ટ ફંક્શન. Q અને W પાથ ફંક્શન એટલે શું? તમે કઈ પ્રોસેસ થી લઈ જાવ છો એના ઉપર ડિપેન્ડ કરશે. U કોના ઉપર ડિપેન્ડ કરશે? ખાલી ક્યાંથી ક્યાં લઈ જશો. જામનગર ટુ રાજકોટ જ જવાનું ભાઈ, રસ્તો જોવાનો નહીં. આમાં રસ્તો જોવો પડશે, કાલાવડ કે પડધરી. ઈ પાથ ઉપર ડિપેન્ડ કરશે, પણ આ પાથ ઉપર ડિપેન્ડ કરશે નહીં. તો નોટ કરી લેજો, U is the point function. ઓકે. હવે આપણે આવશે સ્ટાન્ડર્ડ પ્રોસેસ, થર્મોડાયનેમિક સ્ટાન્ડર્ડ પ્રોસેસ. આ પૂછી નાખ, નોટ કરી લેજો ભાઈ. થર્મોડાયનેમિક સ્ટાન્ડર્ડ પ્રોસેસ. ફટાફટ સટાસટ. હવે જો આ છે ને ટોટલ 4 પ્રોસેસ આવશે આપણે. કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને હીટ ટ્રાન્સફર 0. P = C, V = C, T = C, Q = 0. તો પહેલા આપણે બોર્ડ નાનું છે તો કાઈ વાંધો નહીં, આપણે બે પાર્ટમાં લેસી, પછી પાછા બે પાર્ટમાં લેસી. મોજ કર ને યાર, મોજ કરવા જ આવ્યો છું અહીંયા. હાલ, પ્રેશર કોન્સ્ટન્ટ, વોલ્યુમ કોન્સ્ટન્ટ. હાલ, પ્રેશર કોન્સ્ટન્ટ એટલે દબાણ અચળ ને અહીંયા કદ અચળ. આને કહેવાય આઇસોબેરિક, આને કહેવાય આઇસોકોરિક. ગુજરાતીમાં બોલે તો આ સમકદી અને આ સમધારી. દબાણ સમાન, સમધારી. આનો ઇન્ડિકેટર ડાયાગ્રામ સાઈડ આપો ભાઈ, સાઈડ. ક્યાંથી ક્યાં જાવ છો? P, this is V. આમાં પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે ને? ઓકે, માર દિયો લીટી 1 2 2. જો પ્રેશર કોન્સ્ટન્ટ રહે અહીંયા 1 2 2, માર દિયો લીટી 1 2 2. જો આમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે, વોલ્યુમ બદલાતો નથી. ઓકે. આ પ્રોસેસમાં છે પેલા આપણે W નહીં પણ ડેલ્ટા U લેશે. ડેલ્ટા U ગમે એ પ્રોસેસમાં mu cv ડેલ્ટા t. ડેલ્ટા U = mu cv ડેલ્ટા t. cv ના ઇક્વેશન યાદ કરો. cv = f * r/2 or cv = r/gamma-1. આ એક્સ્ટ્રા છે ભાઈ, યાદ કરાવવા માટે. સાયન્ટિસ્ટ છો, થંબનું કામ કરો છો. હાલો, ડેલ્ટા U W. હાલો, WP ડેલ્ટા V થશે. ઓકે. અને W અહીંયા dW = P dV.
જો વોલ્યુમ ચેન્જ થશે નથી થતું કેમ જો કોન્સ્ટન્ટ રહે v1 નો v1 રહે છે v2 નો v1 v2 જ છે તો ચેન્જ ઇન વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 0 તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ઓલસો 0 તો q કેટલું થશે ફર્સ્ટ ફ્રોમ થર્મોડાયનેમિક્સ લગાડ્યું q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u પ્લસ w જે ઇનકમ થાય કાં તો તમે એને વાપરો અથવા એને કાંઈક જમા કરો હાલો તો અહીંયા તમે 0 કરી દો 0 એ કઈ નહીં થાય પણ આ બેનું સમેશન થશે mu cp ડેલ્ટા t કોન્સ્ટન્ટ પ્રેશર એ થાય છે ને તો q કેટલું લેવાનું mu cp ડેલ્ટા t અહીંયા q ઇઝ ઇક્વલ ટુ mu cv ડેલ્ટા t આનો યુઝ જો અહીંયા થશે અહીંયા w ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા u જો આવી ગયું mu cv ડેલ્ટા t mu cv ડેલ્ટા t કેમ બાકી મજા પડી ગઈ ને e ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આનું ઇક્વેશન ને આનું b ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ મળશું નેટ નોટ કરી લ્યો ભાઈ ફટાફટ જો તમને એક વસ્તુ યાદ દેવડાવી દઉં બુક અને પેન લઈને બેઠો સૌથી પહેલું એક કામ કરજો ભાગીને જલ્દી બુક અને પેન લઈ આવો બાકી મજા નહીં આવે પછી બાકી બાષ્પીભવન થઈ ગયા ફટાફટ કરો હાલો t is equals to c and q is equals to 0 આ કેમ સર તમે 0 લખ્યું હીટ ટ્રાન્સફર ઓલવેઝ થાય હીટ કોન્સ્ટન્ટ કોઈ પાસે હીટ હોય નહીં ભાઈ હીટ નું ઓલવેઝ ટ્રાન્સફર જ થાય એટલે આ છે ટ્રાન્ઝિયન્ટ ફોર્મ ઓફ એનર્જી છે એટલે એ ખાલી બદલાતી જ હોય કોઈની પાસે ન હોય એટલે હીટ નું ટ્રાન્સફર 0 કહેવાય એટલે q 0 આ પ્રોસેસ ને કહેવાય એડિયાબેટિક કેવી બેટિક એડિયાબેટિક પ્રોસેસ ગુજરાતીમાં કહી તો સમઓષ્મી જેમાં ઉષ્માનો ફેરફાર શૂન્ય આ સમતાપી એટલે કે આઇસોથર્મલ થર્મલ મીન્સ ટેમ્પરેચર સેમ રાખે ભાઈ થર્મોમીટરમાં કઈ ઉપર નીચે થાય નહીં આ થશે સમતાપી સમાન રીતે તાપવાનું આ પ્રોસેસ ને છે આપણે એક ગ્રાફ ઉપર ડ્રો કરશી જેથી કરીને કન્ફ્યુઝન થાય નહીં પીવી જોવા બધાય સેમ પણ થોડુંક તો ડિફરન્સ હોય ને ભાઈ ટ્વિન્સ હોય પણ કોક તો ડિફરન્સ હોય ને એ ડિફરન્સ આપણે જોશું નેક્સ્ટ વસ્તુમાં બહુ સારી રીતે નિરખીને આપણને અહીંયા શીખવાડવામાં આવશે કે બે ટ્વિન્સ ને કેવી રીતે અલગ કરવા અથવા કેવી રીતે અલગ રીતે ઓળખવા પહેલા ટ્વિન્સ તો જોઈ લે પછી જોશું હાલો આ ટ્વિન્સ નંબર 1 આ ટ્વિન નંબર 2 અહીંથી અહીંયા જાવ છો તો આ ગ્રાફ થશે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ એટલે કે PV કોન્સ્ટન્ટ આમાં PV gamma કોન્સ્ટન્ટ આ Q 0 વાળી પ્રોસેસ છે ભાઈ કોન્સ્ટન્ટ અહીંયા જો ઇક્વેશન PV કોન્સ્ટન્ટ P1 V1 P2 V2 PV gamma કોન્સ્ટન્ટ gamma F+2/F gamma CP/CV એટલે PV કોન્સ્ટન્ટ એટલે આ પ્રોસેસમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ કહે છે પણ આપણે ડેલ્ટા U ઉપર ફોકસ કરશી સૌથી પહેલા ડેલ્ટા U mu cv ડેલ્ટા t ભાઈ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ડેલ્ટા t 0 કેમ ચેન્જ જ નથી થતો એટલે આ 0 થશે આમાં ડેલ્ટા U ચેન્જ થશે ભાઈ mu cv ડેલ્ટા t નીચે વાળો ગ્રાફ થાય આમાં વર્ક ડન mu rt ln v2/v1 or mu rt ln p1/p2 કેમ તો કે જો PV કોન્સ્ટન્ટ તો કેન વી રાઈટ P1 V1 P2 તો V2/V1 ની જગ્યાએ શું લખી શકીએ V2/V1 એટલે P1/P2 સો ગેસ નું ઇક્વેશન છે PV mu RT તો mu RT ની જગ્યાએ આપણે શું લખી શકીએ P V P1 V1 P2 V2 આ પ્રોસેસ માટે હો ભાઈ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ તો જ લખી શકીએ તો can we write mu RT P1 V1 તો P1 V1 ln V2/V1 P2 V2 ln V2/V1 W આટલા બધા ઇક્વેશન બની શકે બધા યાદ ન રખાય આ પ્રોસેસ યાદ રાખ લેવે બધું યાદ રહી જાય આ તો તમને ખાલી યાદ દેવડાવ્યા MCQ માં તરત ફટાફટ યાદ આવી જાય કે ના હવે તે ઇક્વેશન બની શકે આ પૂછી નાખ હાલો આમાં Q જોઈએ Q ડેલ્ટા U પ્લસ W થર્મોડાયનેમિક્સ નો ફર્સ્ટ લો બધી જગ્યાએ કામ આવશે ભાઈ તો આમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે I તો ટેન્જિંગ ટેમ્પરેચર 0 તો વર્ક અહીંયા ઇન્ટરનલ એનર્જી ચેન્જ નહીં થાય તો Q W ડાયરેક્ટ લખી શકું તો Q કેટલું થશે વર્ક ડન જેટલું થશે ફોર્મ્યુલા બીજી વાર લખવાની જરૂર નથી કેમ ઉપર તો લખેલી છે હાલો
અહીંયા વર્ક ડન ની ફોર્મ્યુલા ભાઈ ક્વિક રિવિઝન ઇન વન શોટ છે ફોર્મ્યુલા ડાયરેક્ટ કઈ સાબિતી નહીં કહું આ કન્સેપ્ટ આવતું છે તો કહીશ mu r t1 t2 ડિવાઇડ બાય ગામા -1 ખાસ યાદ રાખજો 1 2 છે 2 1 નથી હવે સવાલ આવે mu r ની જગ્યાએ શું લખી શકીએ જો અહીંયા mu r t1 mu r t2 upon gamma -1 pv is equals to 1 માં જો ઇક્વેશન pv is equals to mu r t p1 v1 is equals to mu r t1 કેમ mu1 માં ને mu r1 માં આવ્યું ભાઈ mu છે ગેસ ઓલો મોલ નંબર ઓફ મોલ છે એ તો ફિક્સ રાખવાના છે હવે r1 એટલે શું r શું છે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ સાર્વત્રિક વાયુ નિયતા સાર્વત્રિક મીન્સ અત્ર તત્ર સર્વત્ર તું અહીંયા જો તો એની વેલ્યુ સેમ રહેશે અને તું કેમેરાની ઓલી બાજુ જોશે એટલે કે મોબાઈલમાં તારી બાજુ r ની વેલ્યુ સેમ રહેશે બ્રહ્માંડના હરેક કોણે છે r ની વેલ્યુ સેમ રહેશે એટલે r ની વેલ્યુ કોઈ દી બદલાવવાનો વિચારતો નહીં હો મિત્ર તું તો mu r t1 ની જગ્યાએ લખી શકું p1 v1 અને mu r t2 ની જગ્યાએ લખી શકું p2 t2 સોરી p2 v2 p1 v1 minus p2 v2 upon gamma -1 હાલો અહીંયા તો q is equals to 0 જ છે ભાઈ કઈ કહેવાની જરૂર છે નહીં નોટ કરી લેજો ખાસ બહુ જ કામ આવશે ઘણા બધા MCQ નાથી સોલ્વ થશે ફટાફટ નોટ કરી લ્યો પૂછી નાખું હાલો આપણે ટ્વિન્સ ની વાત કરી શેની ટ્વિન્સ ની ટ્વિન્સ એટલે કયા કયા ઓલા બે ગ્રાફ સેમ દેખાતા હતા એને અલગ પાડવાના છે ઓકે ધેન ટોપિક નું નામ આપસી સ્લોપ ઓફ isothermal and adiabatic કેવી બેટિક adiabatic પ્રોસેસ ચોક બદલાવી લો નાનું પડે છે હાલો આઇસોથર્મલ એટલે જેમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેશે અને આઇડિયાબેટિક એટલે જેમાં Q is equals to 0 ટેમ્પરેચર કોન્સ્ટન્ટ નહીં હાલો PV is equals to constant અને આમાં બોલો બોલો PV raised to gamma is equals to constant અહીંયા C લખી નાખો થવાનું નથી લખવાનું છે અહીંયા K તો PV raised to K constant ને આમાં PV is equals to constant ગરમી બહુ છે તો સ્લોપ એટલે થાય શું જનરલી તમને જનરલ વસ્તુ કહી દઉં y અને x નો ગ્રાફ હોય બરોબર એમાં એક વક્ર છે આ જગ્યાએ મારે સ્લોપ ફાઇન્ડ કરવા છે ને સ્પર્શક દોરવાના ટચ થતી લીટી દોરવાની સ્ટ્રેટ લાઈન તો આ કેટલી નમેલી છે ને x ની સાપેક્ષે ઈ શું થાય સ્લોપ સ્લોપ એટલે જનરલી y એક્સિસ અપોન x એક્સિસ જો વક્ર હોય તો dy by dx ઓકે રેડી તો અહીંયા y એક્સિસ ઉપર જનરલી શું લખી છે આપણે પ્રેશર અને x એક્સિસ ઉપર v તો સ્લોપ કેટલો થશે dp by dv તો dp by dv આપણે ડિફરન્શિએશન કરશું આ નોટ કરી લ્યો ભૂસી નાખું છું વાંધો નહીં આમ ડિફરન્શિએશન કરું તો p is equals to c by v તો v થી ડિફરન્શિએટ કરું dp by dv d by dv of c into v raised to -1 જો +1 છે ઉપર આવે -1 dp by dv is equals to c બાર એ કોન્સ્ટન્ટ છે એટલે v પાવર -1 આગળ હજી એક ઘાત ઓછી થઈ જશે dp by dv is equals to c minus c upon v power 2 okay can I write c is equals to p into v dp by dv is equals to c is equals to p v v power 2 એક પાવર કેન્સલ થઈ જશે તો dp by dv is equals to minus p by v આ કોનું છે આઇસોથર્મલ પ્રોસેસ નું તો બરોબર હવે અહીંયા જો આ ભૂસી નાખું છું PV raised to gamma is equals to constant तो P is equals to K upon V raised to gamma और K into gamma V raised to minus gamma गामा पावर नीचे से गामा ऊपर आएगा तो माइनस हो जाएगा गामा मारेगा तो dp by dv डायरेक्ट लखो छो k कांस्टेंट बारे d by dv of v raised to minus gamma हाल
dp by dv કે પાવર આગળ આવી જશે, એક ઓછી થઈને એટલી થઈ જશે માઈનસ ગામા અને v રેસ ટુ માઈનસ ગામા તો છે હજી એક ઓછી થશે dp by કેમ dv લખાય દર વખતે dv માઈનસ ગામા ઇન્ટુ k અપોન v રેસ ટુ ગામા પ્લસ 1. જો માઈનસ ગામા નીચે આવશે પ્લસ ગામા, માઈનસ 1 નીચે આવશે તો પ્લસ 1. તો પ્લસ 1 છે એની જગ્યાએ આ મેં લખી શકું v રેસ ટુ 1 લખી જ શકાય ને ભાઈ, કેમ ન લખી શકાય ભાઈ? સાયન્સ માં છો એટલું તો આવડવું જ જોઈએ. dp by dv માઈનસ ગામા v રેસ ટુ ગામા ઇન્ટુ v. હવે k ની જગ્યાએ હું ડાયરેક્ટ શું પુટ કરી શકું? p ઇન્ટુ v રેસ ટુ ગામા, pv રેસ ટુ ગામા, pv રેસ ટુ સોરી v રેસ ટુ ગામા, v રેસ ટુ ગામા કેન્સલ, ગામા ઇન્ટુ માઈનસ ની અંદર બોલાવી દો, અહીંયા શું લીધું p ને અહીંયા શું લીધું v. ऐसा तो कुछ भी नहीं देखा है. dp by dv આ કોનો સ્લોપ છે? q is equals to 0 ગામા into minus p by v. ઓકે, આ minus p by v શું છે? સ્લોપ ઓફ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર કરો તો ડાયરેક્ટ અહીંયા લખી નાખું છું, પહેલા નોટ કરી લેજો અહીંયા સ્લોપ ઓફ adiabatic process is equals to gamma times of slope of constant temperature means isothermal process. આ નોટ કરી લેજો, આનું એપ્લિકેશન તમને હમણાં કહું. પોઝ કરો, નોટ કરી લ્યો, આગળ થઈ રેડી. બેઝિકલી સ્લોપ નો મીનિંગ શું થાય? બેઝિકલી સ્લોપ નું મીનિંગ એ થાય કે કેટલું નમેલું છે ગ્રાફ. તો સ્લોપ ઓફ q is equals to 0 એટલે adiabatic process નું is gamma times of slope of temperature constant. તો આઇસોથર્મલ નો જે ગ્રાફ હોય છે એના કરતા adiabatic process નો ગ્રાફ છે એ વધારે નમેલો હોય છે, એટલે વધારે તીક્ષ્ણ અને વધારે શાર્પ હોય છે. pv સપોઝ અહીંથી અહીંયા જાવ છો તમે, આ સેમ જગ્યાએ આપણે જાય છે બરોબર. ઓકે, તો આ બે માંથી તમે જુઓ કયો ગ્રાફ વધારે તીક્ષ્ણ છે. જે ગ્રાફ શાર્પ હોય અને તીક્ષ્ણ હોય એ કેનો હોય છે? એડિયાબેટિક નો. જો આ ગ્રાફ છે તો આ ગ્રાફ છે q is equals to 0 means pv raised to gamma is equals to constant, અને ગ્રાફ છે constant temperature એટલે આઇસોથર્મલ નો pv is equals to constant. ઓકે, હવે આમાં તમે મને કહેજો ઊંધા જાય તો જોજો, વર્ડ યાદ કરજો. જે શાર્પ હોય, જે વધારે તીક્ષ્ણ હોય એ આપણો આન્સર કેનો આવશે? એડિયાબેટિક નો. તો તમે મને પહેલા તમે વિચારી લો, પછી થોડીક વાર હું પછી કહીશ. પોઝ કરીને વિચારી લો, તમારો આન્સર ને મારો આન્સર મેચ કરજો, થાય છે કે નહીં. હાલો, અહીંથી અહીંયા જાઓ તો આ બે ગ્રાફમાંથી શાર્પમાં શાર્પ ગ્રાફ કોનો છે? તો જો સટાક દેરાનો પહોંચી જાય, આટલામાં જ પહોંચી જાય છે. આને પહોંચતા થોડીક વાર લાગે છે. તો આ ગ્રાફ છે શાર્પ છે, તો q is equals to 0 એટલે કે એડિયાબેટિક નો છે. pv raised to gamma is equals to constant, અને આ ગ્રાફ છે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ વાળો છે એટલે pv is equals to constant. ઓકે, ક્લિયર? થયો મેચ કે નહીં મને કહેજો કોમેન્ટ કરીને. હાલો, હવે કોક વાર છે ને તમને રમાડવાનું પડશે. આવું નહીં આપે, અલગ આપશે. એક આ અને એક આ. હવે એમાંથી પૂછશે આ બે માંથી આઇસોથર્મલ વાળો કયો છે? તમે મને કહો આઇસોથર્મલ વાળો. એડિયાબેટિક વાળો જે તીક્ષ્ણ હોય એડિયાબેટિક વાળો, અને ઓછો તીક્ષ્ણ હોય એટલે નિરાતે નબાલો જાતો હોય તો એ કયો હોય છે? આઇસોથર્મલ વાળો. જો આ એકદમ તીક્ષ્ણ છે શાર્પ, આ q is equals to 0 વાળો છે, પણ આપણો પ્રશ્ન શું પૂછ્યો તો એનો જવાબ આપવાનો આઇસોથર્મલ, એટલે આ pv is equals to constant. ઓકે, આઈ થિંક તમારું છે આ બધી વસ્તુ પેન્સ ને કેવી રીતે ઓળખવાની ક્લિયર થઈ ગયું હશે. આવું કોઈ સમજેલું કહેજો ગુજરાતમાં. હાલો નેક્સ્ટ કરો. હાલો, અહીંયા પ્રેશર કોન્સ્ટન્ટ છે, વોલ્યુમ કોન્સ્ટન્ટ ને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, આઇસોથર્મલ અને એડિયાબેટિક પ્રોસેસ. આટલી પ્રોસેસ તો આપણે જોઈ લીધી. તો એવું છે કે જગતમાં આ ચાર પ્રોસેસ થતી હોય, આ ચાર સિવાયની વધારે થતી હોય. તો જો સપોઝ આપણે કેવું લીધું હતું? pv is equals to constant, pv raised to gamma is equals to constant. ઓકે, શીખે કે એમાં કઈ ફેર ન પડે, કોન્સ્ટન્ટ જ છે.
આ એડિયાબેટિક પ્રોસેસ છે. આપણે એક એવી પ્રોસેસ લીધી યુનિવર્સલ PV raised to n is equals to constant. अब ये n क्या है बताता हूँ, रुक अभी रुक. n is the polytropic index. પોલિટ્રોપિક ઇન્ડેક્સ આ પ્રોસેસ ને કહેવાય પોલિટ્રોપિક પ્રોસેસ. જો તમારે આવી રીતના શો કરીએ કાઈ PV 1 2 2 ઈ જરૂર નથી, વાંધો નહીં. આ ગ્રાફ છે 1 થી સ્ટાર્ટ કરવાનો. PV raised to n is equals to constant. હવે સપોઝ તમે n is equals to 0 લ્યો તો n is equals to 0, અહીંયા PV raised to n is equals to constant. તો આ 0 લ્યો તો PV v raised to 0 means 1 થઈ જશે, તો P is equals to constant. તો constant પ્રેશર વાળી પ્રોસેસ થશે. જો આમાં પ્રેશર કોન્સ્ટન્ટ દેખાય, હા દેખાય ને, જો પ્રેશર કોન્સ્ટન્ટ છે. આમાં પ્રેશર is equals to constant, n is equals to 1 હોય ત્યારે. હવે સપોઝ આને આમ લખી શકું P raised to 1 by n v and C raised to 1 by n, એટલે કોન્સ્ટન્ટ જ થાય. તો સપોઝ n is equals to infinite પુટ કરો, અહીંયા P raised to 1 by n ખૂચરો થઈ જાય. PV raised to n is equals to constant, P raised to 1 by n v into C. હવે n is equals to infinite પુટ કરો તો 1 upon infinite 0, તો P power 0, P raised to 0 means 1, તો v is equals to constant થઈ જશે. 1 into v is equals to constant, તો v is equals to constant. તો n is equals to infinite વાળી પ્રોસેસ કઈ થશે? કોન્સ્ટન્ટ વોલ્યુમ વાળી. હવે સપોઝ n is equals to 1 લઈ લ્યો તો P into v is equals to constant, તો આઇસો થર્મલ પ્રોસેસ થશે. સોરી, આ n is equals to 0 નો ગરમી બહુ છે એના. n is equals to 1, આ જો 0 0 પ્રેશર કોન્સ્ટન્ટ, પ્રેશર કોન્સ્ટન્ટ. ઓકે, હવે n is equals to ગામા લઈ લ્યો તો PV raised to gamma is equals to constant. તા એડિયાબેટિક પ્રોસેસ. કેવી બેટિક? એડિયાબેટિક. આ એન ઉપર ડિપેન્ડ કરે, ઉપર આવશે કે નીચે, પણ આપણે એનથી નીચે લઈ લઈએ. PV raised to n is equal, sorry, gamma is equals to constant. ઓકે, નોટ કરી લ્યો. હવે મેં તમને એક વસ્તુ કીધી હતું, Q is equals to mu c delta t. કેવું c? mu c delta t. તો સપોઝ તમે કોન્સ્ટન્ટ પ્રેશર એ કરતા હોય તો Q શું આવશે? mu cp delta t. કોન્સ્ટન્ટ વોલ્યુમ એ કરતા હોય તો mu cv delta t. હવે આડેધડ કરે જતા હોય તો આડેધડ મીન્સ n વાળું ગમે લઈ શકીએ આપણે. હાલો તો એના માટે લખું જો c is equals to cv minus r upon n minus 1. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન ભાઈ, કદાચ ન કોણ જોયું હોય એટલે થોડુંક વિસ્તારથી સમજી લે, વાંધો નહીં, વિડિયો થોડોક લાંબો થાય તો પાર્ટ કરી નાખજો વિડિયો. c is equals to cv minus r upon n minus 1. n is equals to 0, તો એ કોન્સ્ટન્ટ પ્રેશર. n is equals to infinite, તો એ કોન્સ્ટન્ટ વોલ્યુમ. v કોન્સ્ટન્ટ. n is equals to 1, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. n is equals to ગામા. q is equals to 0. હવે પહેલી ફરીથી કરી નાખી, વાંધો નહીં. n is equals to 0 પુટ કરો તો શું થઈ જશે? કોન્સ્ટન્ટ પ્રેશર આગળ લીધું, Cp is equals to Cv minus r upon 0 minus 1. તો 0 છે એનો કાંઈ મતલબ નથી, માઇનસ માઇનસ પ્લસ, તો Cp minus Cv is equals to r. proved, yes. હવે n is equals to infinite પુટ કરો તો r upon infinite, તો આટલું 0, something upon infinite is equals to 0, તો C is equals to Cv. થઈ ગયું ને? જો પ્રૂવ, કોન્સ્ટન્ટ વોલ્યુમ આગળ Cv for n is equals to infinite. હવે સપોઝ n is equals to 1 લ્યો તો 1, C is equals to Cv minus r upon 1 minus 1 એટલે 0. આ તો ઇન્ફાઇનાઇટ આવે છે ભાઈ. ઇન્ફાઇનાઇટ આવે એટલે શું? C નો મીનિંગ શું થાય? પહેલા સૌથી પહેલા મોલાર સ્પેસિફિક હીટ કેપેસિટી. એક મોલ જે ગેસ હોય એનો જેટલું ટેમ્પરેચર વધારવા જરૂરી હીટ છે ઈ રિક્વાયરમેન્ટ માટે એને શું કહેવાય? C. જેટલી હીટ જોઈએ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ક્રીઝ કરવા માટે એને કહેવાય મોલાર હીટ સ્પેસિફિક હીટ કેપેસિટી. તો ઇન્ફાઇનાઇટ નો મતલબ શું થાય? ઇન્ફાઇનાઇટ હીટ જોશે પછી ટેમ્પરેચર વધશે. ઇન્ફાઇનાઇટ મીન્સ નક્કી જ નહીં થાય, કેમ કે તમે સીધી જ વાત નો બકવાસ. n is equals to 1,
એટલે પ્રોસેસ કિલો છે, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. તમે કોન્સ્ટન્ટ પહેલેથી કહી જ દીધું છે તો વધવાનું જ નથી ને, તો ટેમ્પરેચર વધારવા માટે ઇન્ફાઇનાઇટ જોશે, એટલે પ્રોસેસ જ બીજી જોશે. આ શક્ય જ નથી. એટલે પ્રૂવ થઈ ગયું કે કોન્સ્ટન્ટ એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ માટે હીટ કેપેસિટીની વેલ્યુ કેટલી થશે? ઇન્ફાઇનાઇટ. કેમ? તો કે ટેમ્પરેચર વધારવા માટે ઇન્ફાઇનાઇટ હીટ જોઈએ, એટલે જોઈએ જ નહીં, શક્ય જ નથી. મતલબ હવે સપોઝ ગામા લઈ લ્યો તો C = CV - R upon N ની જગ્યાએ ગામા -1. હવે R upon ગામા -1 CV નું જ ઇક્વેશન છે ભાઈ. R upon ગામા -1 C = CV - CV. ઓકે, તો એડિયાબેટિક પ્રોસેસ માટે થશે C = 0, કોન્સન્ટ્રેશન માટે Cp = CV + R, કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે તો CV જ રહેશે. આઇસોથર્મલ પ્રોસેસ માટે C = ઇન્ફાઇનાઇટ એન્ડ એડિયાબેટિક પ્રોસેસ માટે C = 0. હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, નો પ્રોબ્લેમ. હવે છે આપણે નેક્સ્ટ સેશનમાં મળશી. આ વિડિયો થોડો ઘણો બધો લાંબો થઈ ગયો છે, અપલોડ કરવામાં થોડું તકલીફ ફ્રી અને તમને જોવામાં થોડું વધારે લાંબુ થઈ જાય, એટલા માટે નેક્સ્ટ પાર્ટ થર્મોડાયનેમિક્સ નો આવશે, જેમાં આપણે હવે એપ્લિકેશન ઉપર વાત કરશી. એપ્લિકેશન ઓફ થર્મોડાયનેમિક્સ એટલે હીટ એન્જિન, ગાડી બગાડશે, હીટ પંપ હલાવશે, રેફ્રિજરેટર, બધી વસ્તુ ઠંડી કરશે ભાઈ. એફિશિયન્સી ના રિલેશન આવશે. હવે જો તમારે નીટ અને JEE છે, હવે ગ્રેવિટેશન જો ગમે જુઓ, શરૂઆતનું ભાગનું છે ને, પહેલા શું થતું કે બધાય ફોકસ છે ને ચેપ્ટરના શરૂઆતના ભાગમાં કરતા અને ક્વેશ્ચન એને રિલેટેડ પૂછાતા. હવે શું કરી દીધું, NTA વાળા આવ્યો તો મોટા ભાગના છે એ મિક્સ પૂછવા માંડ્યા, એટલે પાછલા ચેપ્ટરની અંતમાં જે ટોપિક હોય ને એના ઉપર ઘણું બધું ભાર દે છે. એટલે ચેપ્ટરના જે એપ્લિકેશન વાળા પાર્ટ ઉપર છે ને એ લોકો બહુ વધારે ફોકસ કરે છે. ગ્રેવિટેશનમાં લ્યો તો સેટેલાઇટ વાળું ફોકસ કરે, તો આ થર્મોડાયનેમિક્સ છે તો એ લોકો વધારે છે નો ડાઉટ આના ઉપર ફોકસ કરે છે, પણ વધારે પડતું હવે કોના ઉપર જાય છે? એ લોકો કાર્નોટ એન્જિન છે, રેફ્રિજરેટર છે, એટલે એપ્લિકેશન પણ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇક્વેશન છે આપણે રિલેશન નહીં કરાવશી, કદાચ તમે ભણ્યા પણ ન હોય એવું બને, એટલે ડિટેલમાં થોડુંક જશે, કેમ કે બીજો વિડિયો એ છે એ થોડોક આપણને ટાઈમ મળશે ને ટોપિક થોડોક નાનકડો છે, એટલે મજા આવશે. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.